નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ. મળી ગયા છે મિત્રો આજે એક નવા વિડીયોની સાથે. અને વિડીયોની આજે આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારને એક નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે. જે યોજનાનું નામ છે મિત્રો બોર બનાવવા માટે સબસિડી યોજના. બોર કે દાર આપણે મિત્રો વાડીએ બોર બનાવી છે તે બનાવવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે મિત્રો 50,000 સુધીની સબસિડી મળવા પાત્ર થશે. અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે. જો મિત્રો તમારે ફોર્મ ભરવું હોય તો તમે મિત્રો ફોર્મ ભરીને આ યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો. અને આ યોજનાની અંદર મિત્રો કોઈ પણ તાલુકા કે જિલ્લાનો છે તે મિત્રો લક્ષણ આપવામાં આવેલો નથી. તમે પણ મિત્રો ફોર્મ ભરીને લાભ પણ લઈ શકો છો. ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ યોજના છે તે મિત્રો બાગાયતી વિભાગની અંદર હાલના સમયમાં સરકારે ચાલુ કરવામાં આવેલી છે. જે યોજનાનું નામ છે મિત્રો બોરવેલ પંપસેટ વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર. જે યોજનાનું નામ છે બોરવેલ પંપસેટ વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર. પછી મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર કોને લાભ મળવા પાત્ર થશે અને કેટલો લાભ મળવા પાત્ર થશે. આ યોજનાની અંદર બોર બનાવવા માટે મિત્રો ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 50,000ની મર્યાદાની અંદર મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે. જે ખેડૂત મિત્રો છે તેમને બોર બનાવવો તેમને 50% એટલે કે જે ખર્ચ કર્યો છે તેના 50% અથવા તો મહત્તમ રૂપિયા 50,000ની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે. અને આ યોજનાની છેલ્લી તારીખ 30/9/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. અને આ યોજનાની અંદર મિત્રો એવા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે કે જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે તેમને ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા હોય તે ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે. જેની અંદર મિત્રો વાત કરીએ તો અમુક જિલ્લાઓની અંદર જિલ્લાઓ છે તે મિત્રો તેની અંદર ફોર્મ ભરતી વખતે આવેલ છે. આની અંદર જિલ્લાઓની મર્યાદા નથી આપવામાં આવેલી, પણ મિત્રો તેની અંદર છે તે ફોર્મ ભરતી વખતે અમુક જ જિલ્લાઓનું નામ આપવામાં આવેલા છે. જેની અંદર વાત કરીએ તો કયા કયા જિલ્લાના નામ આપવામાં આવેલા છે: અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ. આ જિલ્લાઓની અંદર છે તે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે. કારણ કે આ જિલ્લાઓની અંદર છે તે ઓઇલ પામનું વાવેતર થાય છે અને તેમના માટે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે અને તે પણ લાભ લઈ શકે છે. ફોર્મ કેવી રીતે ભરવું જેનો આપણે અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે. એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં ફોર્મ ભરી શકો છો અને યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો. આવા દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો સુધી શેર કરો. જે ભાઈને બોર બનાવવા માટે સબસિડી જોઈતી હોય તો મિત્રો ફોર્મ ભરીને લાભ પણ રહેશે. કે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે, નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.